નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 7 તરફ આગળ વધીએ છીએ. 15મું ચેપ્ટર છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. બરાબર છે બાળકો? લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 માં અલગ અલગ અંતઃસ્ત્રાવોની વનસ્પતિની દેહધાર્મિક અસર કેવી હોય એને ધ્યાનમાં રાખીને આપણે મૂળભૂત બે અંતઃસ્ત્રાવો જેમ કે ઓક્ઝિન અને જિબ્રેલિન્સ વિશેની ચર્ચાઓ પૂર્ણ કરેલી હતી. આપ જાણો છો એ મુજબ ઓક્ઝિન અને જિબ્રેલિન્સ તેમજ હવે પછી હમણાં જ આપણે શીખવા જઈ રહ્યા છીએ એવું સાઇટોકાઇનિન્સ, આ ત્રણ અંતઃસ્ત્રાવ છે વનસ્પતિ માટે વૃદ્ધિ પ્રેરક છે. મતલબ કે વનસ્પતિ માટે હકારાત્મક અસર દર્શાવે છે, પોઝિટિવ ઇફેક્ટ જોવા મળે છે, વનસ્પતિ માટે આવકારદાયક છે, લાભદાયક છે. જ્યારે વાત એબ્સિસિક એસિડ અને ઇથિલિનની આવે તો એમાંનું એબ્સિસિક એસિડ છે એ સંપૂર્ણપણે વનસ્પતિ માટે નકારાત્મક જ છે, મતલબ અવરોધક જ છે. પણ ઇથિલિન છે એની અમુક અસર વનસ્પતિ માટે ફાયદારૂપ છે અને અમુક અસર કેવી છે વનસ્પતિ માટે નુકસાનરૂપ છે. પણ વધુ પડતી અસરો વનસ્પતિ માટે નુકસાનરૂપ હોવાથી આપણે એનો સમાવેશ પણ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરના વૃદ્ધિ અવરોધક તરીકેની સમાવેશિત કરીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ છીએ આજનો લેક્ચર નંબર 7 અને મારા ખ્યાલથી લગભગ લેક્ચર નંબર 8 આપણો પૂરો થશે આના પછીનો લેક્ચર. તો એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે આપણો યુનિટ પણ પૂર્ણાહુતિ તરફ આગળ વધશે. વિદ્યાર્થી મિત્રો, ટોપિક શરૂ કરીએ પહેલા આપણું લોહીમાં ભળેલું સૂત્ર એવરીવેર ઇઝ બાયોલોજી શરૂ કરીએ છીએ. ત્રીજો અંતઃસ્ત્રાવ વનસ્પતિનો એ શરૂઆતમાં આપણે બે ભણી ચૂક્યા. પહેલો હતો ઓક્ઝિન, બીજો હતો જિબ્રેલિન એસિડ અથવા જિબ્રેલિક એસિડ, ત્રીજો આવે છે સાઇટોકાઇનિન્સ. શું આવે છે? સાઇટોકાઇનિન્સ. બાળકો, સાઇટોકાઇનિન્સ ની પ્રસ્તાવનામાં તમને મેં સમજાવેલું હતું શું કે એફ સ્કુગ નામના વૈજ્ઞાનિક અને તેના સાથીદારોએ અને છેલ્લે એફ સ્કુગ અને મિલર નામના વૈજ્ઞાનિકે તમાકુના પાક પર રિસર્ચ કર્યું હતું. બરાબર? પણ સાઇટોકાઇનિન્સ એવું નામ આપનાર વૈજ્ઞાનિક જો કોઈ હોય તો એ હતા લેથામ. આ તમારા માટે એક્સ્ટ્રા ટોપિક છે, ન્યૂ. બરાબર? અને સૌપ્રથમ સાઇટોકાઇનિન્સ એ આપણને હેરિંગ નામની માછલીના શુક્રકોષમાંથી મળેલ હતું. બરાબર? સૌપ્રથમ હેરિંગ નામની માછલીના શુક્રકોષમાંથી મળેલું હતું. બાળકો, આમાં ખાસ ધ્યાન આપજો. સાઇટોનો અર્થ થાય છે કોષ, સાઇટ્સ એટલે કોષ, અને કાઇનિન્સ એના ઉપરથી એક શબ્દ આવ્યો કાઇનેસિસ. શું આવ્યો? કાઇનેસિસ. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, હું જે બોલું ઈ તે સાઇટોકાઇનેસિસ પર. સાઇટોકાઇનેસિસ એટલે શું? તો કે એવી પ્રક્રિયા કે જેના કોષના કોષરસના વિભાજનની પ્રક્રિયા પર ખૂબ જ અસર ધરાવે છે. કોષનું જ્યારે વિભાજન થાય ત્યારે કોષ રસનું વિભાજન પણ થતું હોય. ચેપ્ટર નંબર 10 માં આવશે. એક કોષમાંથી બે કોષ બને તો કોષ રસ પણ સરખા ભાગે વિભાજિત થવું જોઈએ. એ
થવાની ઘટનાને કહેવાય છે સાઇટોકાઇનેસિસ. બરાબર. હજી આગળ જો આપણે જોઈએ તો આપણને કુદરતી રીતે સાઇટોકાઇનિનની શોધ મકાઈના બીજ દેહશેષમાં, કુદરતી રીતે સાઇટોકાઇનિન ની શોધ મકાઈના બીજ દેહશેષ એટલે કે મકાઈનું બીજ બની જાય છતાં પણ પ્રદેહનો ભાગ હાજર હોય એને કહેવાય બીજ દેહશેષ. બીજ બની જાય છતાં પણ પ્રદેહનો ભાગ હાજર હોય એને કહેવાય બીજ દેહશેષ. અને મકાઈના બીજ દેહશેષ અને નાળિયેરના દૂધમાંથી મકાઈના બીજ દેહશેષ અને નાળિયેરના દૂધમાંથી ઝીએટીન સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે મળે છે? ઝીએટીન. જ્યારે વનસ્પતિની અંદર આપણે જોઈએ તો આપણને સાઇટોકાઇનિન સ્વરૂપે નહીં પણ કુદરતી રીતે મકાઈના બીજ દેહશેષમાંથી એટલે કે બીજ બની ગયા બાદ પ્રદેહનો જે ભાગ વધે એમાંથી, બરાબર, અને નાળિયેરના દૂધમાંથી. પ્રદેહની ચર્ચા તમારે ચેપ્ટર નંબર 5 માં આવી ગઈ છે. અને નાળિયેરના દૂધમાંથી ઝીએટીન સ્વરૂપે હોય છે, મતલબ સાઇટોકાઇનિનને બીજા કયા નામથી ઓળખાય? ઝીએટીન સ્વરૂપે. કુદરતી રીતે પરફેક્ટ સાઇટોકાઇનિન હોતું નથી. સાઇટોકાઇનિન્સનું જોડિયું ભાઈ તરીકે ભાગ ભજવે છે ઝીએટીન. એની આગળની વાત કરીએ તો જ્યારથી ઝીએટીન મળ્યું છે તેના સંશોધન પછી આપણને ખ્યાલ આવ્યો છે કે તે એક કુદરતી સ્વરૂપ છે. ઝીએટીન છે એ શું છે તો કે એ સાઇટોકાઇનિનનું કુદરતી એક સ્વરૂપ છે. સાઇટોકાઇનિનનું એક સ્વરૂપ, કુદરતી સ્વરૂપ છે ઝીએટીન. એનો આપણને ખ્યાલ આવી ગયો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે જેની કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિના સંશોધન શોધી શકાયા છે. બરાબર. અને તેની પ્રવૃત્તિ કઈ છે તો કે કોષ વિભાજન દર્શાવવું. ઓકે. સાઇટોકાઇનિન સૌથી વધુ સારી અસર કેને દર્શાવે છે તો કે વનસ્પતિમાં કોષનું વિભાજન ફરજિયાતપણે થવું. હજી આગળ જો તેમની અસરો જોવામાં આવે, the effect of cytokinins, તો સૌથી પહેલી વસ્તુ તો કોષ વિભાજન ઝડપથી થાય તે ભાગમાં અચૂકપણે હાજર હોય છે. કોષ વિભાજન કયા ભાગમાં થતું હોય તો કે ભાઈ બે જ ભાગમાં. મેં અગાઉ તમને કીધું તું કે મૂળના મૂળાગ્રમાં અથવા પ્રરોહના પ્રરોહાગ્રમાં અથવા ભ્રૂણ હોય તો ભ્રૂણના ભ્રૂણાગ્રમાં. બરાબર. આપણે પાઠની શરૂઆતમાં જ મૂળના પ્રદેશો ભણ્યા અને 5મા પાઠમાં તમારે મૂળના પ્રદેશો ભણવામાં આવી ગયા છે. એને પણ ભણી ગયેલા છીએ. બરાબર. કાં તો કે ત્યાં 3 પ્રકારના પ્રદેશ આવે: વિભાજન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. આવી રચનામાં હંમેશને માટે કોષ વિભાજન થતું હોય અને પણ ઝડપથી એ ભાગમાં અચૂકપણે હાજર હોય એ કયા તો કે સાઇટોકાઇનિન્સ. બરાબર. આ ઉપરાંત કઈ કઈ જગ્યાએ હોય તો કે જે મૂળની ટોચ છે ત્યાં હોય, પ્રરોહ તંત્ર છે એની કલિકા હોય ત્યાં હોય. બરાબર. હજી
જો કોઈ નાનું એવું ફળ હોય જેને આપણે તરુણ ફળ કહીએ, ફળ નહીં સોરી, બરાબર, તરુણ ફળની અંદર જોવા મળે છે, તો એટસેટ્રા આવી જગ્યાઓએ જોવા મળે છે સાઇટોકાઇનિન્સ, બરાબર. હજી એની આગળની રચના જોઈએ તો ભાઈ આ છે ને એ વૃદ્ધિ પ્રેરક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે. તો એની અસર બધી કેવી હશે? સારી જ. એટલે આમાં સારી બાબતો લખવાની. શું? તો કે ભાઈ નવા પર્ણોની રચનામાં વધારો કરે છે. ભાઈ વિચારો તો હવે બાળકો, પર્ણની રચનામાં વધારો કરે તો સાથે સાથે પર્ણની એક સરસ મજાની અંગિકા હરિત કણમાં પણ વધારો કરે છે. બાળકો, હરિત કણમાં વધારો થાય તો શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થાય, બરાબર. સાથે સાથે એક મુદ્દો યાદ રાખજો, પાર્શ્વીય વૃદ્ધિ. પાર્શ્વીય એટલે વનસ્પતિની બંને તરફની વૃદ્ધિ હોય એ વિકસાવે છે. આને શું આપણે કહેશું? પાર્શ્વીય પ્રભાવિતા. અગાઉ આપણે ક્યાંક અગ્રીય પ્રભાવિતા ભણ્યા. ઓક્સિન છે એ અગ્રીય પ્રભાવિતા દર્શાવે જેથી વનસ્પતિ ખૂબ ઊંચી બને. સાઇટોકાઇનિન્સ પાર્શ્વીય પ્રભાવિતા દર્શાવે જેથી વનસ્પતિ સાઈડ પર વધુ ફેલાય, ઊંચાઈ બહુ વધે નહીં. તો હવે તમે કોઈ વનસ્પતિને જોવો ત્યારે જો વનસ્પતિ સાઈડ પરથી વધારે વિકસેલી હોય તો સમજવું એમની અંદર સાઇટોકાઇનિન્સનો સ્ત્રાવ વધુ છે, અને વનસ્પતિ ઊંચાઈ ઉપર વધેલી હોય તો સમજવું એમની અંદર ઓક્સિનનો સ્ત્રાવ વધુ છે. ફોર એક્ઝામ્પલ, બાવળની વાત કરીએ તો બાવળ ફેલાયેલ હોય, સાઇટોકાઇનિન્સ વધુ. ફોર એક્ઝામ્પલ, નાળિયેરી અથવા તો આસોપાલવની વાત કરીએ તો સમજવું કે એમાં ઓક્સિનની સરખી પ્રમાણની રચના જોવા મળે છે, બરાબર. ઓકે, હમણાં જ આપણે વાત કરી પાર્શ્વીય વૃદ્ધિ, એને ધ્યાનમાં રાખીને વાત કરીએ કે ભાઈ સાઇટોકાઇનિન શું કરે છે? તો કે અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે. એટલે કે એ વનસ્પતિ કે જેની અંદર સાઇટોકાઇનિન્સ વધુ હોય અગ્રીય પ્રભાવિતા દર્શાવશે નહીં. તેમજ પોષક દ્રવ્યના વિતરણને ઝડપી કરે છે અને પર્ણનું પતન અવરોધે છે. આ વાત થઈ સૌપ્રથમ બાળકો. ત્રીજો આજના આપણા લેક્ચરનો પહેલો ટોપિક, અને આમ જોઈએ તો ત્રીજો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, સાઇટોકાઇન્સ. સાઇટોકાઇન્સ નામ આપનાર લેથામ નામના વૈજ્ઞાનિક હતા. હેરિંગ માછલીના શુક્રકોષમાંથી મેળવાયેલ હતું. સાઇટોકાઇનિન્સની અસર પહેલી કઈ? તો કે સાઇટોકાઇનેસિસની અસર કરે. સાઇટોકાઇનેસિસ એટલે શું? તો કે સાઇટો એટલે કોષ અને કાઇનેસિસ એટલે વિભાજન. કોષ રસનું વિભાજન પર ખૂબ ઝડપી અસર સારી દર્શાવે છે. કુદરતી રીતે સાઇટોકાઇનિનની શોધ આપણને મકાઈના બીજના બીજદેહ છે, એટલે કે બીજ બની ગયા બાદ પ્રદેહનો જે ભાગ બાકી રહે છે એ, અને નાળિયેરના દૂધમાંથી આપણને કયા સ્વરૂપે મળે છે? ઝીએટીન સ્વરૂપે, બરાબર. ઓકે, ઝીએટીન સ્વરૂપે મળે છે. ઝીએટીનનું જ્યાંથી સંશોધન થયું ત્યાર પછી આવા સાઇટોકાઇનિનના કુદરતી સ્વરૂપને આપણે ઓળખી શક્યા છીએ, અને એમની મુખ્ય પ્રવૃત્તિ કોષ વિભાજન છે, એની સાથે જ છે.
વનસ્પતિમાં પણ એની અસરો કઈ કઈ છે તો કે મુખ્ય પ્રવૃત્તિ કોષ વિભાજન જે ભાગમાં ઝડપથી થતું હોય એ ભાગમાં સાયટોકાઇનિન સૌથી વધુ હાજર હોય, જેમ કે મૂળનું મૂળાગ્ર, પ્રરોહનું પ્રરોહાગ્ર, ભ્રૂણનું ભ્રૂણાગ્ર, મૂળની ટોચ, પ્રરોહની કલિકા, તરુણ ફળ એટલે કે નાનું ફળ, એમાંથી કોષ વિભાજન થાય તો મોટું ફળ બનતું હોય. પ્લસ સાયટોકાઇનિન્સ છે એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે, નવા પર્ણની રચનામાં વધારો કરે છે. જો પર્ણની રચના વધે તો એમાં હરિતકણ પણ વધે. બાળકો યાદ રાખજો, વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા એ કઈ છે? હરિતકણ. અને પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા કણાભ સૂત્ર. તો હરિતકણમાં વધારો કરે છે, સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વધારો થાય છે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધે તો આમાં નથી આપ્યું પણ આપણે લખી શકીએ કે ખોરાક બનવાની ક્રિયામાં પણ વધારો થાય છે. તેમજ પાર્શ્વીય વૃદ્ધિ વિકસાવે છે, અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ આપે એટલે વનસ્પતિ ઓછી ઊંચાઈ વાળી બનશે, ઓછી, પણ એનો સાઈડમાં ઘેરાવો કેવો થશે? વધારે, જેને પાર્શ્વીય પ્રભાવિતા કહેવાય. ઓક્સિન છે એ અગ્રીય પ્રભાવિતા દર્શાવતું હતું, જેથી ઓક્સિન વધુ ઊંચાઈ વાળી વનસ્પતિમાં હોય, જ્યારે સાયટોકાઇનિન્સ પાર્શ્વીય પ્રભાવિતા દર્શાવે એટલે આ રીતે, બરાબર. અને પોષક દ્રવ્યના વિસ્તરણને પ્રેરે છે, પોષક દ્રવ્યના વિસ્તરણને. માની લો કે અમુક પર્ણ છે અને પોષક દ્રવ્ય ન મળે તો પર્ણ ખરી જતા હોય, જ્યારે આ સાયટોકાઇનિન્સના લીધે પોષક દ્રવ્ય પૂરતા પ્રમાણમાં પર્ણને મળે તો પર્ણનું પતન અટકી જાય અને પર્ણ લાંબો સમય સુધી ખોરાક બનાવવાની ક્રિયામાં જોડાયેલું રહે, બરાબર. ઓકે, તો આ ટોપિકનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે ત્રીજા પછી આપણે ચોથું ભણશું ઇથિલિન, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો મૂળભૂત આપણે જે ત્રણ મુદ્દા ભણ્યા એ ત્રણે ત્રણનો સમાવેશ એટલે કે એક ઓક્સિન, એક જિબ્રેલિન અને એક સાયટોકાઇનિન્સ, આ ત્રણનો સમાવેશ આપણે કરીએ છીએ. શેમાં? એવા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સમાં કે જે વનસ્પતિને શું કરે છે? પોઝિટિવ અસર દર્શાવે છે. હવે ચોથો મુદ્દો આપણે ભણીએ છીએ ઇથિલિન. બાળકો, ઇથિલિનની સૌપ્રથમ અવલોકનની રચના કઈ રીતે થઈ હતી યાદ છે ને? કોણે કરેલી હતી? કઝિન્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અવલોકન કર્યું હતું. શું? પેલું યાદ હોય તો પાકા સંતરા અને કાચા કેળાની વાત આપણે કરી હતી, બરાબર. અને હા, પણ સૌપ્રથમ અવલોકન નહીં, શોધ ડેની નામના વૈજ્ઞાનિકે કરી હતી, ઇથિલિન, જેનું બીજું નામ શું છે? ઇથિન એટલે C2H4, બરાબર. અને આ કાર્બન 2 છે એટલે આ કેવી સ્વરૂપની પ્રકૃતિ ધરાવે છે? બાષ્પશીલ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, બરાબર. તો આ એની શરૂઆતની રચના થઈ. હવે એની અસરોની વાત કરીએ. ખૂબ લાંબી અસરો આપેલી છે. ઓકે, ક્યાં જોવા મળે? તો કે જીણ પામતી વનસ્પતિની પેશીઓમાં જોવા મળે. જીણ એટલે વૃદ્ધ થતી, એને ઝડપથી વૃદ્ધ કરી નાખે એટલે એ વનસ્પતિમાંથી પેશીઓ દૂર થઈ જશે. અને પાકેલા ફળોમાં વધારે જોવા મળે છે, બરાબર. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, વનસ્પતિની અનુપ્રસ્થ, સમક્ષિતિજ અને અક્ષોની જાડાઈમાં વધારો પ્રેરે છે,
બાળકો, અગાઉ મેં તમને એક નોંધ કરીને અહીંયા દર્શાવેલી હતી કે ઇથિલિન છે એના અમુક પોઈન્ટ એવા છે કે જે આપણા માટે વનસ્પતિ માટે પોઝિટિવ છે અને અમુક અસર એવી છે જે વનસ્પતિ માટે નુકસાનકારક છે. પોઝિટિવ અસર છે એ પણ આમાં આવશે અને નુકસાનકારક અસર એ આવશે. પહેલી જ અસર જો પોઝિટિવ આવી અને નુકસાનકારક આવી. પાકેલા ફળમાં વધારે જોવા મળે. ભાઈ ફળને પકવી નાખે તો ફળ વનસ્પતિ પર રહેશે નહીં, ખરી પડશે. લાંબો સમય સુધી ફળ આવશે માર્કેટમાં નહીં. બરાબર, એક હારે બધા ફળ પાકી પડે તો જેમ કે ઉનાળામાં કેરી પાકી જાય છે એ રીતે તો કેરીની આવક ઘણી બધી થઈ જાય છે. રેડી? ઓકે, જોતા જાજો. પણ મોટા ભાગની અસર આની નેગેટિવ જોવા મળશે. એટલે યાદ રાખજો, ઇથિલિનનો સમાવેશ થાય છે વૃદ્ધિ અવરોધકમાં. બરાબર, હજી આગળ ઇથિલિન મુખ્યત્વે કઈ અસર કરે છે તો કે પર્ણો, પુષ્પ અને ફળના પતનને પ્રેરે છે. જો આ નેગેટિવ અસર આવી, પર્ણનું પતન કરી નાખે તો શું થાય? પ્રકાશ સંશ્લેષણ ઘટી જાય. પુષ્પનું પતન કરી નાખે તો શું થાય? એટલે કે ખેરી નાખે તો શું થાય? પરાગનયન થશે નહીં, બીજનું બીજ નહીં બને, ફળ નહીં બને અને ફળ છે નાના નાના એનું પણ પતન કરી નાખે છે. અમુક અસર પોઝિટિવ આવશે, વનસ્પતિ માટે ફાયદારૂપ, અને અમુક અસર કેવી આવશે? નેગેટિવ, વનસ્પતિ માટે નુકસાનરૂપ. હજી આગળ, તે ફળને પકવી નાખે છે. બરાબર, એ સમયગાળા દરમિયાન. કયા સમયગાળા દરમિયાન? તો કે જ્યારે એ ફળને પકવે છે એ સમયગાળા દરમિયાન તેના શ્વસનમાં વધારો થાય છે. કોના? તો કે વનસ્પતિના કોષના કોષીય શ્વસનમાં. જે શ્વસનમાં વધારો થયો છે એમને આકસ્મિક શ્વસન કહે છે. One of the most MCQ. કઈ અંતઃસ્ત્રાવની અસરથી વનસ્પતિમાં આકસ્મિક શ્વસન થાય તો કે ઇથિલિન. કારણ કે ફળ જ્યારે પાકતું હોય ત્યારે ફળમાં ચયાપચય ક્રિયાઓ કરવી પડે, એના કારણે શ્વસનમાં વધારો કરવો પડે. એ સમયગાળા દરમિયાન શ્વસનમાં વધારો થાય છે, જેને કહેવાય છે આકસ્મિક શ્વસન. હજી આગળ આ બધી રચનાઓ. ત્યારબાદ બીજ અને વનસ્પતિની કલિકા એ બંનેની સુષુપ્તતા તોડે છે. તો આ ફાયદારૂપ આવ્યું. પાછું બીજની સુષુપ્તતા એટલે શું? તો કે માની લો કે તમારા ને મારા ખેતરમાં કોઈ બીજ બન્યા, ફોર એક્ઝામ્પલ સિસર એરિટીનમ એટલે ચણા. ચણાને આપણે 10 દિવસ એમને રાખીએ એટલે ચણા બધું પાણી ગુમાવી દે અને શુષ્ક બની જાય, જેથી આપણે એનો સંગ્રહ ઘરમાં કરી શકીએ. જેમ કે તમારા મારા ઘરની અંદર આખા વર્ષનું જરૂરી કઠોળ, અનાજ, ધાન્ય પાક, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા જે કાંઈ જોઈએ છે એ રાખેલ છે. જો બીજ પાણી ન ગુમાવત તો બીજ ઉગી જ નીકળત સીધું, તો બીજનો સંગ્રહ થાત નહીં. બરાબર, પણ જ્યારે આપણા ઘરે સાચવેલું બીજ છે, બીજને હવા, પાણી, ખોરાક, ઓક્સિજન, પોષક તત્વો મળે તો એ સાથે સાથે ઉગી નીકળે. પણ ઘણા બીજ એવા હોય જેને બધું આપવામાં આવે છતાં પણ બીજ ઉગે નહીં, એને કહેવાય બીજની સુષુપ્તતા. બીજ સુષુપ્તતા આપણા આ જ ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં આવે છે, ત્યારે વધુ એની ચર્ચા કરી લેશું. બરાબર, તો એ ફાયદારૂપ થયું છે. હજી આગળ એવી જ રીતે આપણે જોઈએ તો એ મગફળીના બીજનું અંકુરણ તેમજ બટાટાના ગ્રંથિલ, મગફળીનું બીજ હોય, બટાટાના ગ્રંથિલ પ્રકાંડનું અંકુરણ કરાવે છે.
અહીંયા તો વાત આપી આપણને મગફળીનું બીજ, પણ બીજા બધા બીજની પણ અને બટેટાના પ્રકાર પણ બીજા બધા પ્રકારનું પણ અંકુરણ કરાવે. જો ઇથિલિન ન હોત તો બીજનું બીજાંકુરણ થવું અશક્ય હોત. બરાબર, એટલે એમનો પોઝિટિવ પોઈન્ટ કહેવાય છે. હજી આગળ, ઊંડા પાણીમાં થતા ડાંગરના છોડની, ડાંગર એટલે ચોખા, ચોખા એટલે ઓરિયઝા સટિવા, છોડની આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈ વધારે છે, જેથી પર્ણો પાણીની સપાટી પર રહી શકે છે. મોસ્ટ એમ્પી ટોપિક આવ્યો. શું થયું? દાખલા તરીકે કોઈ પાણીનું સ્તર છે અને આ પાણી ત્યાં ભરાયેલું છે. બરાબર, પાણી ભરાયેલું છે. હવે ચોખાની વાત કરીએ. પહેલા તો ડાંગરના છોડ, ચોખા છે ને બાળકો, હંમેશા માટે ભરપૂર પાણી હોય ને ત્યાં જ થાય છે. બરાબર, તમારે મારા ખેતરમાં વાવી દઈએ અને પછી એક દી પાણી આપે ને 8 દી સામું ન જોઈએ તો ચોખાના મૂળિયા હાથમાં આવે નહીં. પણ મેઇન પોઈન્ટ, જ્યાં સૌથી વધુ પાણી છે ત્યાં ચોખા વાવ્યા. ચોખા વવાતા ચોખાનો છોડ જો ઊંચો ન થાય તો પાણીની બહાર આવશે નહીં. હવે ઇથિલિનના કારણે શું થાય છે તો કે ઊંડા પાણીમાં થતા ડાંગરના છોડની આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈ વધારે. બંનેને તમે ઓળખો જ છો. પર્ણની દાંડી જેવો ભાગ પર્ણદંડ અને બે ગાંઠ વચ્ચેનું અંતર એટલે આંતરગાંઠ. ઈ વધશે એટલે એની ઊંચાઈ વધશે. ઊંચાઈ વધશે એટલે ચોખાનો પાક પાણીની ઉપર આવશે અને ત્યાં એના પર્ણ છે એ જોવા મળશે. જો પાણીની નીચે હશે તો શું થશે? પ્રકાશ સંશ્લેષણ ઓછું થવાની શક્યતા. પણ અહીંયા ઇથિલિનના કારણે પાણીની ઉપર આવે અને સરસ મજાનું પ્રકાશ સંશ્લેષણ, ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ, સરળતાથી થશે. ખ્યાલ આવ્યો? ઓકે. હજી આગળ આની અસરોની ચર્ચા આપણે કરીએ તો ઇથિલિન તો ઘણું બધું ફાયદારૂપ છે. બરાબર, તે શું કરે છે તો કે મૂળની વૃદ્ધિને પ્રેરે છે. બરાબર, સાથે સાથે મૂળ રોમની વૃદ્ધિને પ્રેરિત કરી શોષણની સપાટીમાં વધારો કરે છે. બાળકો, તમને ખ્યાલ છે મૂળના 3 પ્રદેશ હતા. બરાબર, પેલું મૂળ ટોપ, પાણીમાં મૂળ ગો. બરાબર, આમાં પહેલો પ્રદેશ હતો કોષ વિભાજન પ્રદેશ, પછી આવતો હતો વિસ્તરણ પ્રદેશ, પછી આવતો હતો પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશમાંથી તંતુમય રચના બહાર આવે જેને કહેવાય છે મૂળરોમ. શું કરે? મૂળની વૃદ્ધિ પ્રેરે, મૂળરોમની વૃદ્ધિ પ્રેરે. ઇથિલિન અને શોષણની સપાટી, મૂળરોમ છે માટી, પાણી, માટીની વચ્ચે રહેલું ઓક્સિજન, પાણીના અણુઓ, ખનિજ ક્ષાર ત્યાંથી શોષણ કરશે અને એને ઝડપથી વધારશે. આ વાત થાય છે ઇથિલિનની. બરાબર, હજી આગળ તો કે તે અનાનસમાં, પાઇનેપલમાં અને મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબામાં પુષ્પનું સર્જન પ્રેરે છે, જેથી વનસ્પતિ, અનાનસ અને આંબા જેવી વનસ્પતિમાં પુષ્પ બને. પુષ્પ બને તો આગળ ફલન થાય, ફળ અને કમ્પ્લીટ બધું બીજ બને. હજી આગળ, યોગ્ય સમયે ફળને પરિપક્વતા તરફ લઈ જાય છે. જો બાળકો, આ થિયરિકલ ટોપિક છે એટલે મારે અમુક મુદ્દાઓ બોર્ડ ઉપર લખવા જ પડે, ફરજિયાત. પણ એટલે હું તમને લાસ્ટમાં કહું છું કે સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી કરીને એટલા જ ટોપિક તમારે ક્લિયર કરવાના રહે શોર્ટમાં.
બરાબર. હજી આગળ તે દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન એટલે કે બેલેન્સ પણ જાળવે છે. દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન એટલે કે ચયાપચય ક્રિયાઓનું નિયમન. તો ઇથિલિનમાં આવા ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે અને આમ જોઈએ તો સૌથી વધુ ઉપયોગી પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે. હવે જે થોડોક ટોપિક આવે ને એમાં યાદ રાખજો, ઇથિલિનનું મુખ્ય ઉપયોગી સંયોજન. ઇથિલિનની અંદર શું છે કેમિકલ સ્ટ્રક્ચર તરીકે? તો કે ઇથિફોન છે. ઇથિલિનનું મુખ્ય ઉપયોગી સંયોજન કયું? ઇથિફોન. તે જલીય દ્રાવણમાં શોષણ પામી વનસ્પતિમાં વહન પામે છે. શું થાય છે? તો કે તે જલીય દ્રાવણમાં શોષણ થઈ વનસ્પતિમાં વહન સરળતાથી પામે છે અને ધીમે ધીમે ઇથિલિન મુક્ત કરે છે. આ મુદ્દો સમજજો બાળકો. ઇથિલિન છે એ આમ તો ગેસ સ્વરૂપ છે, બાષ્પ સ્વરૂપ, પણ આપણે વનસ્પતિમાં ઇથિલિનને જો છંટકાવ કરશું તો બાષ્પ સ્વરૂપ છે, ઉડી જાય. એટલે એના માટે માર્કેટમાં એક ઇથિફોન મળે છે. શું મળે છે? ઇથિફોન. ઇથિફોનનું જલીય દ્રાવણ બનાવી અને જમીનમાં પાણી સાથે વહન કરાવીએ, વનસ્પતિને જે પાણી આપવામાં આવે છે એની સાથે, તો એ વનસ્પતિમાં સરળતાથી શોષણ થઈ અને વનસ્પતિમાં વહન થશે. વનસ્પતિના ભાગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, બીજાંકુરણ વગેરેમાં. અને ધીમે 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 ઇથિફોન વનસ્પતિમાં શું મુક્ત કરશે? ઇથિલિન. વનસ્પતિમાં ઇથિલિન મુક્ત થતા ઉપર મુજબની જે એની રચનાઓ અને એની અસરો લખી છે એ પ્રમાણેની અસરો વનસ્પતિમાં જોવા મળશે. બરાબર. હજી આગળ, ઇથિફોન ટમેટા અને સફરજન. ટમેટા એટલે કે સોલેનમ લાઇકોપર્સિયમ અને સફરજન એટલે કે પાયરસ મેલસ. તો ઇથિફોન ટમેટા અને સફરજન જેવા ફળનો પરિપક્વતાનો વેગ ઝડપથી વધારે છે, જેથી આપણને સફરજન અને ટમેટા જેવા પાક ઝડપથી પ્રાપ્ત થાય છે. હજી આગળ, આ બધામાં મોટા ભાગના ટોપિક આપણને પોઝિટિવ જોવા મળ્યા, તો નેગેટિવ હોય છે. શું? તે પુષ્પ અને ફળના પતનની ક્રિયાને ઝડપી કરે છે. એટલે કે ઝડપથી પુષ્પ અને ફળને શું કરશે? ખેરી નાખશે. હજી આગળનો પોઈન્ટ, તમે અને મેં કાકડી સાંભળેલી છે. કાકડી કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. કદાચ તમે સાંભળ્યું નહીં હોય, કુકરબિટેસી કુળ. કાકડી છે એ કુકરબિટેસી કુળની વનસ્પતિમાં સમાવેશિત છે. બરાબર. હવે કાકડીની અંદર શું થાય છે? તો કે ઇથિલિનના કારણે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો થાય છે. હવે માદા પુષ્પની સંખ્યા વધશે તો ફલન પણ વધશે. ફલન વધશે તો અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળ છે એનો વિકાસ પણ વધશે. બરાબર. તો પહેલા અહીંયા ધ્યાન આપો. ચોથું પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે ઇથિલિન. કઝિન્સ નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું, નક્કી કર્યું કે પાકા સંતરા ભેગા કાચા કેળા રાખવામાં આવે
તો પાકા સંતરામાંથી અમુક પદાર્થ એવા ઉત્પન્ન થાય છે જે કાચા કેળાને થોડાક સમયમાં પકવી નાખે છે, બરાબર. અને નક્કી થયું અવલોકન કે કાંઈક એવું છે, પણ શોધ ડેની નામના વૈજ્ઞાનિકે કરી. અહીંયા આપણા કૂતરાના નામ આપણે આવા પાડીએ છીએ, બરાબર. ડેની નામના વૈજ્ઞાનિકે, હા મને ખ્યાલ આવ્યો, યાદ આવ્યું, 1924ની સાલમાં 1924ની સાલમાં ઇથિલિનની શોધ એટલે કે ઇથિનની શોધ C2H4 બાષ્પશીલ પ્રકૃતિ ધરાવતો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરની શોધ કરી. એની અસર કઈ કઈ છે? તો કે અમુક પોઝિટિવ છે, અમુક નેગેટિવ, પણ પૂછાય તો લખવાનું હંમેશા માટે કે આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે, એ ભૂલતા નહીં. લગભગ આ મુદ્દો હું 5મી વખત બોલ્યો છું. તે વનસ્પતિની જીર્ણ પામતી પેશી એટલે કે વૃદ્ધ પામતી પેશીઓમાં અને પાકેલા ફળમાં વધારે જોવા મળે, કારણ કે પાકેલા ફળ વનસ્પતિમાંથી બધું પોષણ મેળવશે, પણ ઉલટાનું વનસ્પતિ માટે એક કોઈ સહાયરૂપ કાર્ય કરતા નથી, કારણ કે ટૂંક સમયમાં ખરી જવાના છે. બીજું, વનસ્પતિની અનુપ્રસ્થ એટલે આડી, સમક્ષિતિજ એટલે જમીનની સાથે ક્ષિતિજ જોવા, અને અક્ષની જાડાઈ એટલે કે જે દળદાર છે એમાં વધારો પ્રેરે છે. ઇથિલિન મુખ્યત્વે પર્ણ, પુષ્પ અને ફળના પતનને પ્રેરે છે. જો ઇથિલિન હશે તો વનસ્પતિના પર્ણ ખરી જશે, પુષ્પ ખરી જશે, ફળ ખરી જશે. ઇથિલિન ફળને પકવી નાખે છે, પણ જ્યારે ફળ પાકતું હોય ત્યારે વનસ્પતિમાં ઇથિલિન ફળને પકવવા માટે અચાનક એના શ્વસન દરમાં વધારો કરે છે, કારણ કે ચયાપચય ક્રિયાઓમાં ફેરફાર કરવો હોય. આમાં શ્વસન દર વધતા એવા શ્વસનને આકસ્મિક શ્વસન કહે છે. આ ભૂલતા નહીં. કયા નામથી ઓળખાય છે? આકસ્મિક શ્વસન. તે બીજ અને કલિકાની સુસુપ્તતા તોડે છે, જેથી બીજનું બીજાંકુરણ સરળતાથી થાય. કલિકામાંથી જે બનતું હોય એ રચનાઓ આગળ બને. તે મગફળીના બીજનું અંકુરણ અને બટેટાના ગ્રંથિલ પ્રકાંડનું અંકુરણ કરે. અંકુરણ કરે તો તેમાંથી છોડ અથવા તો વનસ્પતિ તરીકે ક્ષુપ આગળ વધશે. ઊંડા પાણીમાં થતા ડાંગરના છોડની આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈ વધારે, જેથી પર્ણ પાણીની સપાટી ઉપર રહી શકે. જો પર્ણ પાણીની સપાટી ઉપર નહીં આવે, આંતરગાંઠ નહીં વધે કે પર્ણદંડ નહીં વધે, તો ઉપર નહીં આવે તો શું થશે? પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. આપણે આકૃતિ દ્વારા સમજી ચૂક્યા. તે મૂળની વૃદ્ધિ પ્રેરે, મૂળ રોમની વૃદ્ધિ પ્રેરિત કરે અને શોષણની સપાટીમાં વધારો કરે. મતલબ પરિપક્વન પ્રદેશમાંથી નીકળતા મૂળ રોમ એને ઝડપથી વિકસાવે અને એમાંથી જમીનમાંથી પાણી, ખનિજ ક્ષાર, ઓક્સિજન, અન્ય વસ્તુઓ જે વનસ્પતિને જરૂરી છે એ ઝડપથી શોષણ કરવાની ક્રિયાવિધિમાં ખાસ ભાગ ભજવે. અનાનસ અને આંબા જેવી વનસ્પતિના પુષ્પને સર્જન કરે છે અને યોગ્ય સમયે ફળને પરિપક્વતા તરફ લઈ જાય છે. તે બધા પોઝિટિવ પોઈન્ટ થયા. તે દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરે છે. દેહધાર્મિક એટલે કે ચયાપચયિક ક્રિયાઓ, ફિઝિયોલોજિકલ પ્રોસેસ અથવા તો મેટાબોલિઝમ પ્રોસેસનું નિયંત્રણ અને બેલેન્સ જાળવે છે. ઇથિલિનનું મુખ્ય ઉપયોગી સંયોજન ઇથિફોન છે. તે જલીય દ્રાવણમાં શોષણ થઈ વનસ્પતિમાં વૃદ્ધિ વહન પામી અને ધીમે ધીમે ઇથિલિન મુક્ત કરે છે. આ એક મુદ્દો પાછો સમજીએ. માર્કેટની અંદરથી જો તમે દાખલા તરીકે કોઈ ગેસ પંપની અંદર ઇથિલિન ભરી દેશો અને વનસ્પતિ પર છંટકાવ કરશો તો એ તો બાષ્પ છે. જેવું એની નળીમાંથી કે બ્રેકેટમાંથી નીકળશે એટલે બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં વહી જશે. પણ માર્કેટમાં ઇથિલિન નથી મળતું, ઇથિફોન મળે છે. શું મળે છે? ઇથિફોન. તમારી બુકમાં ઇથિફોન પણ લખ્યું છે અને એથિફોન પણ લખ્યું છે. એ બંને એક જ છે, બરાબર? ઇથિફોન, એથિફોન. જોઈએ આગળ. એટલે માર્કેટમાંથી જ્યારે ઇથિફોન કે એથિફોન લઈ આવીએ ત્યારે એને પાણી સાથે આપણે જલીય દ્રાવણ બનાવી દઈએ અને એ પાણી આપણે વનસ્પતિને આપીએ એટલે વનસ્પતિમાં એ શોષણ થઈ અને વનસ્પતિમાં વહન થશે અને ધીમે ધીમે વનસ્પતિના બધા ભાગોમાં પહોંચશે અને ધીમે ધીમે ઇથિફોન કે એથિફોનમાંથી રૂપાંતર થશે ઇથિલિન. આ ઇથિફોન ટમેટા, સફરજન જેવા ફળને પરિપક્વતાનો વેગ ઝડપથી વધારે છે. એટલે કે ટમેટા અને સફરજન જેવા ફળને ઝડપથી પરિપક્વ કરે છે. પુષ્પ અને ફળને પતન પણ કરે છે. તો આપણે અહીંયા ભણી ચૂક્યા છીએ, પર્ણ, પુષ્પ અને ફળને પતન કરે છે.
લાસ્ટ વન પોઈન્ટ જોયો, કાકડી. કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. તેમાં ઇથિલિન નર પુષ્પ કરતા માદા પુષ્પની સંખ્યા વધારે છે. જો માદા પુષ્પ હશે તો પરાગનયન ઝડપથી થશે, પરાગનયન સરળતાથી થશે. પુષ્પ છે એ હવે ગર્ભિત થશે, એટલે કે અંડકનું બીજમાં અને બીજનું ફળમાં, અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતરણ થશે, જેથી કાકડીના પાકમાં વધારો થશે. કુલ 4 અંતઃસ્ત્રાવો જોયા. પહેલો અંતઃસ્ત્રાવ ઓક્ઝિન, બીજો જિબ્રેલિન, ત્રીજો આજે સાઇટોકાઇનિન, ચોથો ઇથિલિન. હવે પાંચમો શીખીએ છીએ એબ્સિસિક એસિડ. જસ્ટ ઓનલી 5 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ્સ લઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ઓકે, ચાલો ઇથિલિન પછી હવે પાંચમો અંતઃસ્ત્રાવ અને લાસ્ટ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કે ભાઈ વનસ્પતિમાં એના લીધે કેવી અસર થાય, એનું નામ છે એબ્સિસિક એસિડ. 100% સંપૂર્ણ વનસ્પતિની વૃદ્ધિને અવરોધતો હોય, એક પણ પોઝિટિવ ફાયદો ન હોય એવો હોય તો એ છે અંતઃસ્ત્રાવ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. કયો? એબ્સિસિક એસિડ. બરાબર, કયો છે? ABA મતલબ એબ્સિસિક એસિડ. બરાબર, ઓકે, ડન. ઓકે, તો સૌથી પહેલું તો લખી જ દઈએ કે એબ્સિસિક એસિડ સૌ પ્રથમ કપાસના ફળના પતન તરીકે શોધાયો હતો. સૌપ્રથમ કપાસના ફળના પતન તરીકે. જો અહીંથી જ એનું પાયામાંથી જ પતન ચાલુ થવા માંડ્યું છે, શરૂઆતથી જ પાયો હજી ચાલુ કર્યો આપણે એબ્સિસિક એસિડનો, ત્યાં જ આવી ગયું પતન. તો આની અસર આગળ જતા કઈ સારી દેખાતી નથી મને ભાઈ. ઓકે, હજી આગળ શરૂઆતમાં આપણે કીધું એમ કે તે એક વૃદ્ધિ અવરોધક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે ફાઇટો હોર્મોન એટલે વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. શું કાર્ય કરે છે, એની અસર શું છે, શું એટલે મતલબ કે એની અસર શું છે વનસ્પતિમાં, તો કે તે વનસ્પતિમાં પતન અને સુષુપ્તતા પ્રેરે છે. કોઈ પણ વસ્તુ પદાર્થ હોય એનું પતન કરી નાખે. મૂળનું પતન, પર્ણનું પતન, ફળનું પતન, પુષ્પનું પતન એટલે ખેરી નાખવા, અને બીજને સુષુપ્ત કરી દેવા, જેથી બીજ છે એ ઉગે જ નહીં. જો બીજ ન ઉગે તો ખેતી, જે ભારતનું મુખ્ય આર્થિક ઉપાર્જનનું સ્થળ ગણાય, એ હલબલી જશે. બરાબર, એવી જ રીતે તે વનસ્પતિના ચયાપચયને, મેટાબોલિઝમને અવરોધે છે. હવે યાદ કરો, ચય અને અપચય આપણે અગાઉ શીખી ગયા છીએ. જો ચયાપચય અવરોધાશે તો શરીર, વનસ્પતિનું શરીર છે એમાં નુકસાન થશે, અને નુકસાન થશે તો નવી એટીપી ઉર્જા વનસ્પતિમાં ઉત્પન્ન નહીં થાય. વનસ્પતિ માટે ફાયદારૂપ વસ્તુ છે નહીં. શરૂઆત જ પતનથી થઈ છે. હજી આગળ, તે બીજના બીજાંકુરણને અવરોધે છે. મતલબ બીજનું અંકુરણ થશે નહીં તો વનસ્પતિ બીજમાંથી આગળ વધશે નહીં. તે વાયુરંધ્રને બંધ કરવા પ્રેરે છે. 11મા પાઠમાં તમે શીખશો વાયુરંધ્રો. વાયુરંધ્ર ખુલે એટલે ઓક્સિજન
મુક્ત થાય, કાર્બન ડાયોક્સાઇડ લેવાઈ જાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય દિવસ દરમિયાન. રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલે એટલે ઓક્સિજન છે એ લેવાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. હવે વાયુરંધ્ર જ બંધ થઈ જાય તો કે ખોરાક બનવાનું ભૂલી જવાનું. ઓકે, આગળ. તે તણાવ સામેની સહન ક્ષમતામાં વધારો કરે છે. તેથી તેને સ્ટ્રેસ હોર્મોન પણ કહે છે. સ્ટ્રેસ હોર્મોન, આ ભૂલતા નહીં. તણાવ સામેની સહન ક્ષમતામાં વધારો. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ વનસ્પતિ પાસે અથવા વનસ્પતિને કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન, ફોસ્ફરસ આયન, સલ્ફર આયન જે કાંઈ જોઈ છે એ જોઈ જ છે. એના વગર વનસ્પતિનું બંધારણ ચાલી શકે એમ નથી. અથવા તો આયન, બરાબર, એ જોઈએ જ છે. ચાલો, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આ જોઈ છે વનસ્પતિને બધું. એના વગર વનસ્પતિમાં માની લો કઈ થાય એમ જ નથી. તો માની લો કે વનસ્પતિના બધા ઘટક તત્વ પદાર્થો જોઈ છે અને મળતા નથી. વનસ્પતિને જોઈ છે, મળતા નથી, તો વનસ્પતિની સહન શક્તિ વધારે છે. તમને એમ થાય આ તો ફાયદારૂપ કહેવાય ને. કાં તો કે ત્યાં સુધી વનસ્પતિને ન મળ્યું ત્યાં સુધી વનસ્પતિને ટકાવી રાખી. પણ હું એ જ કહું છું એ નુકસાનરૂપ છે. કારણ કે ત્યાં સુધી વનસ્પતિને ટકાવી રાખી, હવે મળે જ નહીં તો ત્યાં સુધીમાં વનસ્પતિના અમુક કોષ, અમુક પેશી, અમુક વિભાગ નાશ પામી જશે. વનસ્પતિમાં તણાવ પેદા થયો કે ભાઈ આપો, અમારે કેલ્શિયમ જોઈએ છે તો અમને જોઈએ જ છે. તણાવવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છતાં પણ વનસ્પતિને આ પદાર્થો શોષણ કરવા માટે પ્રેરતું નથી. કાંઈ વાંધો નહીં, ન મળે તો વાંધો નહીં, રહ્યો એમને મીઠે. તો વનસ્પતિ અમુક અંગ નાશ પામવા આવ્યા હોય. એટલે આવા અંતઃસ્રાવને કહેવાય સ્ટ્રેસ હોર્મોન. એટલે કે તણાવ સામેની ક્રિયાવિધિમાં એની સહન ક્ષમતામાં વધારો કરે છે. હજી આગળ, તે બીજને શુષ્ક કરી બીજની સુષુપ્તતા. બીજની સુષુપ્તતા, તે બીજને શુષ્ક કરી બીજની સુષુપ્તતા કરે છે. બીજ સુષુપ્ત થઈ જાય એટલે જ મેં તમને કીધું તો અગાઉ, દુનિયાનું સૌથી જૂનું બીજ આર્કટિક્સ લ્યુપાઇનસ છે. કેમ તો કે એની અંદર એબ્સિસિક એસિડ સૌથી વધી ગયું, જેથી એ 10,000 વર્ષ સુધી પણ ઉગી નીકળ્યું નહીં. અને જ્યારે એને પછી એબ્સિસિક એસિડ ઘટાડ્યું અને જિબ્રેલિન એમની અંદર વધાર્યું અને એબ્સિસિક એસિડ એમની અંદર ઘટાડ્યું અને જ્યારે એને અનુકૂળતા બધી આપી, પાણી, ખનિજ ક્ષાર અને 28 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન, ત્યારે એ બીજ શું થયું? ઉગી નીકળ્યું. એટલે તમારા ને મારા ઘરે કઠોળ એમનેમ ભરેલું છે બરણીઓમાં, તો એની અંદર હાજર છે એબ્સિસિક એસિડ. કારણ કે બીજ સુષુપ્ત છે. જો સુષુપ્ત ન હોત તો કઠોળ છે અથવા ધાન્ય પાક તરીકે ઘઉં, મકાઈ, ચોખા ઉગી જ નીકળત. એમનેમ ભરેલા હોત તો પણ બીજ સુષુપ્ત થવા એ ફાયદાકારક છે. કારણ કે એના કારણે આપણે આખા વર્ષનું ધાન્ય પાક, કઠોળ બધું સંગ્રહ કરી શકીએ છીએ. ખેડૂતને માની લો કે આ વખતે ઘઉં વાવ્યા છે, ઘઉંનો સારો ઇન્કમ નથી થાય એમ, ઓછો ભાવ છે, તો આવતા વર્ષે ઘઉં વેચશે, સારા પૈસા મળે ત્યારે. આફ્ટર ઓલ એની મહેનત પણ એવડી છે, દિવસ રાત તડકો છાંયો બધું કરીને, બરાબર.
તો એ સંગ્રહ કરી શકે છે, પણ કાયમી માટે સુસુપ્તતા કોણ કરે? એબ્સિસિક એસિડ. કાયમી માટે સુસુપ્તતા છે ને એ નુકસાનકારક છે. મતલબ કે તમે બીજને બધું આપો પણ બીજ ઉગે જ નહીં. તો કૂતરું બેઠું, તમે એને ભાખરી બતાવો, રોટલી બતાવો, બિસ્કિટ બતાવો, લાકડી બતાવો, પથ્થર બતાવો, બૂટ ચપ્પલ બતાવો, પણ એ ઊભું જ ન થાય તો બરાબર. હું કહેવાનો મતલબ એ છે કે બીજ સુસુપ્તતા એ ફાયદાકારક છે, પણ કાયમી સુસુપ્તતા આપણા માટે શું છે? નુકસાનકારક. માની લો દુનિયા બધા બીજ કાયમી સુસુપ્ત થઈ જાય તો બીજા દિવસે ખેતી માટે કોઈ બીજ આપણે વાવશું પણ ઉગશે જ નહીં. પૃથ્વી પરથી ગણતરીના દિવસોમાં જ સજીવો નાશ પામી જશે અને ગણતરીના મહિનાઓમાં માણસો નાશ પામી જશે. ધેટ્સ ઓલ. બરાબર. આમ બીજની અંદરથી પાણી ગુમાવી બીજને સુસુપ્ત કરી નાખે છે. હજી આગળ એબ્સિસિક એસિડ અને જિબ્રેલિન્સ એ બંને એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવે છે. જેમ કે બીજ સંપૂર્ણ સુસુપ્ત થઈ જાય ત્યારે એબ્સિસિક એસિડ વધુ હોય. માની લો મારે બીજની સુસુપ્તતાને તોડી નાખવી હોય, દૂર કરવી હોય અને એને ઉગાડવું હોય તો એબ્સિસિક એસિડ ઓછું અને જિબ્રેલિન્સનો વધુ સ્ત્રાવ કરવું, એના ઉપર છંટકાવ કરવો એટલે શું થશે? બીજ ઉગશે. એનો મતલબ એમ કે તમારા મારા ઘરે પડેલું જે બીજ છે અનાજ કઠોળનું, એમાં એબ્સિસિક એસિડ વધુ છે જેથી બીજ સુસુપ્ત છે. અને ખેતરમાં બીજ વાવ્યા પછી 2 દિવસ 3 દિવસ પછી કે ચોક્કસ સમય પછી બીજનું અંકુરણ થાય ત્યારે એબ્સિસિક એસિડ ઘટતું જાય એનામાં અને જિબ્રેલિન્સ છે એ ધીરે 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 વધતું જાય. આ બંનેની એકબીજાની અસર કેવી છે? વિરોધાભાસી. બરાબર. ખ્યાલ આવ્યો? આફ્ટર ઓલ જ્યારે તમને મગજમાં એવું આવે કે વૃદ્ધિ પ્રેરક, તો એના લક્ષણો હવે તમને ખબર પડી ગઈ, અને વૃદ્ધિ અવરોધક એના લક્ષણોનો તમને ખ્યાલ આવી ગયો. બરાબર. તો યાદ કરો બાળકો, આપણે કીધું હતું કે વૃદ્ધિની પ્રક્રિયા અને વિકાસની પ્રક્રિયા 2 પદાર્થના પરિબળો પર આધારિત છે. એક આંતરિક અને બાહ્ય. આંતરિકમાં મુખ્ય 2 ઘટકનો સમાવેશ થતો હતો, જનીનિક રીતે અને ફાઇટોહોર્મોન એટલે અંતઃસ્ત્રાવોની રીતે. અંતઃસ્ત્રાવો 5 આજે પૂરા થયા. ક્યાં? ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. પણ વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા બાહ્ય પરિબળો પર પણ આધાર રાખે છે. જેમ કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન, ખનિજ તત્વ. એ કયા બાહ્ય પરિબળો પર આધાર રાખે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 8 માં કરશું. તો અત્યાર સુધી આજના આ લેક્ચરમાં જે ચર્ચા કરી શું છે? 5 અંતઃસ્ત્રાવ. અને 5 અંતઃસ્ત્રાવ એટલે ક્યાં? તો કે આંતરિક રીતે જે આધાર આપતા હોય વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે આંતરિક પરિબળો જે ભાગ ભજવે એ. બાહ્ય પરિબળો નેક્સ્ટ લેક્ચર થી આગળ ભણશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, બી સેફ. એવરીવેર ઇઝ બાયોલોજી. મહાદેવ હર.